છવિનું શરૂઆતમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ એની કાયદેસરતા તપાસવા માટે ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી. જે રીટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ 9/5/2024 રોજ ફગાવી દેવામાં આવી અને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટને કાયદેસર ઠરાવવામાં આવ્યું. હાઈકોર્ટના આ હુકમ સામે અરજદાર શ્રી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ. નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવેલ કે આ કાયદાનો અમલ જે રીતે દર્શાવવામાં આવ્યું છે હાઈકોર્ટના હુકમમાં, જો એ રીતે આ કાયદાનો અમલ કરવામાં આવે એટલે કે બધા જૂના ઓર્ડર્સ, જૂના ડિક્રી અને જે પણ બીજા બધા જે સેટલ ટ્રાન્ઝેક્શન્સ છે એના ઉપર જો આ કાયદાનો અમલ કરવામાં આવશે તો આ કાયદો એની અમલવારી એ ગેરબંધારણીય ગણાશે. કારણ કે કોઈ પણ જૂના વ્યવહારો ફરીથી ઉખાડી શકાય નહીં અને તે જૂના વ્યવહારોના આધારે કોઈને ક્રિમિનલ પ્રોસિક્યુશન કોઈની સામે ન કરી શકાય તેવી રજૂઆત સુપ્રીમ કોર્ટમાં રહી. સુપ્રીમ કોર્ટે આ રજૂઆત ધ્યાને લઈ અને અરજદારશ્રીઓની અરજી પર નોટિસ કાઢી છે. ફરિયાદીને તથા ગુજરાત ગવર્મેન્ટને નોટિસ કાઢી છે અને તેનો જવાબ માગશે. આ મેટરની આગામી સુનાવણી ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને નોટિસ કાઢતી વખતે સુપ્રીમ કોર્ટે એવું અવલોકન કરેલ છે કે અરજદાર સામે કોઈ પણ કોવર્ઝિવ એટલે કે ધરપકડ અથવા તો કોઈ પણ પ્રકારના જેને કહેવાય કે કોવર્ઝિવ સ્ટેપ્સ એ લેવા નહીં અને જ્યાં સુધી આ સુનાવણી થશે ત્યારે ફર્ધર હુકમ એમાં આવશે.